નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું ધર્મેન્દ્ર વાઘેલા અને વાત કરવાના છીએ આપણે મેહુલ બોગરાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કારણ કે મેહુલભાઈ બોગરાના ઘણા બધા એવા વિડીયો હોય છે જે વાયરલ થતા હોય છે અને જો ખરેખર નાના માણસો રોડ પર ગાડીઓ લઈને રખડતા હોય છે, કાળા કાચવાળી ગાડી હોય તો તેમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે જ મેહુલભાઈ બોગરાનું કહેવું છે કે તમે પોલીસ થઈને કાળા કાચવાળી ગાડી કેમ રાખો છો, અને બીજો સવાલ કે નંબર પ્લેટ વગરની ગાડી કેમ રાખો છો। આવા સવાલ કરતાની સાથે જ બીજો ઝઘડો થયો હતો અને એ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ટ્રેન્ડ કરી રહ્યો છે। તો મેહુલભાઈ બોગરા માટે તમે શું કહેવા માગો છો? એવી જ રીતે એક બીજા નેતા મહિપતસિંહ ચૌહાણ જે હમણાં જ ટૂંક સમયની અંદર વકીલ બન્યા છે, એ પણ નાના માણસો માટે ઓડિટ ઉઠાવતા હોય છે અને સારા કાર્યો કરતા હોય છે। તો તમે એમના માટે પણ શું કહેવા માગો છો? ખરેખર આ મેહુલભાઈ બોગરાનો જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જ મેહુલભાઈ બોગરાને ઘણું બધું પબ્લિક સપોર્ટ કરવા માટે આવ્યું હતું, લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો મેહુલભાઈ બોગરા જે સમાજ કાર્યકર્તાનું કામ કરે છે તો તમે એમના માટે વિડીયોને શેર કરી દીધો। ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ગુજરાતમાં મહિપતસિંહ ચૌહાણ, મેહુલભાઈ બોગરા છે, ખજૂરભાઈ છે અને પોપટભાઈ છે, આ ખરેખર આ મહાન કામ કરી રહ્યા છે। તો એમના માટે જરૂરથી વિડીયોને લાયક થઈ જાય। તો મળું છું આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।